હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે એરંડલની ઓલી આપણે સૂઈ ગયા હતા રાતે, બરાબર. ત્યારથી સવારે 6 વાગે જાઈ ગયા હતા. ત્યાં કંઈ ચા કંઈ હતો એટલે આપણે ત્યાંથી 6 વાગે ચલાવીને આપણે આવી ગયા હતા. અત્યારે જો આપણે આ રાજસ્થાની હોટલે છીએ, બરાબર. અહીંયા આવી ગયા હતા આપણે. આપણી ગાડી અહીંયા સાઈડમાં મૂકી દીધી. ત્યાં ભાઈ ચા નહોતી મળતી તો અહીંયા આવ્યા હતા એટલે કીધું અહીંયા ચા બા મળે છે એટલે ચા પીધી છે. હવે અહીંથી નીકળી ગયા આપણે. મંદિર કેવું બનાવેલું જો ભાઈ, એવી ટ્રક જાય છે ઓલવોનો. ફાઇનલી મિત્રો આપણે દેવેલનો ઘાટ ઉતરી ગયા છે અને એના જો તમે ખાલી ડુંગર લો તમે આ બધે છે ને એકલું જંગલ ફરતું જંગલ છે. આમ છે સમીર દેવેલનો ઘાટ આપણે ઉતરી ગયા. અત્યારે આપણે આપણા બોર્ડર થોડી વાર થાય આવે છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મહારાષ્ટ્ર બોર્ડરે અને આપણે હવે ગુજરાતમાં એન્ટર થઈ જઈશું, બરોબર. અત્યારે અહીંયા હાવ ગાડીઓ ખાલી છે. આપણે ગાય ગા આપણો કાંટો બાટો થઈ જાય અહીંયા, કંઈ ઉપાધિ નથી અત્યારે. હાવ બોર્ડર ખાલી પડી છે અત્યારે. આવું જોવું જોઈએ, હાવ બોર્ડર ખાલી રહેવી જોઈએ એવી રીતના. ઓલી તો બહુ લાંબી લાંબી લાઈનો થઈ જાય ભાઈ, બહુ બોર્ડર છે અહીંયા. ફાઇનલી આપણે ગુજરાતમાં હવે એન્ટર થઈ જવું અહીંથી. મહારાષ્ટ્ર અહીંયા પૂરું થઈ જાય આપણે. તો જો ભાઈ અત્યારે બપોરના 2 વાગી ગયા છે ને આપણે બોર્ડર પાર કરીને સોનગઢ પહેલાં આપણે ઊભા રહી ગયા છીએ અને જમવાનું બનાવી નાખ્યું છે. આપણે જમવામાં બનાવ્યું છે આપણે સેવ અને ગાંઠિયા 2 મિક્સ કરીને બનાવ્યું છે. જો આપણું સેવ અને ગાંઠિયા 2 મિક્સ કરીને બનાવ્યું છે. અહીંયા આપણે પાપડ તળ નાખ્યા છે અને અહીંયા રોટલી છે. તો આપણે જમી લેવી પછી જવા દઈએ આપણે સીધા, બરાબર. ને પેલા આપણે ઘડી ઘડી જમી લેવી હતી. 2 વાગ્યા છે એટલે જમી લેવી. હવે ફાઇનલી મિત્રો આપણે બારડોલી પાસે આપણે એક્સપ્રેસે પહોંચી ગયા છે, બરાબર. એક્સપ્રેસ ચડી ગયા. આ છે આપણે એક્સપ્રેસનો ટોલગેટ. કોલગેટ નહીં હો ભાઈ, ટોલગેટ કોલગેટ નો સમજતા કોઈ. ગાય અમારા ભાઈ જો માવો કેમ બનાવે છે, કેમ જેમ માવો બનાવવાનો હોય, બરાબર. આ બધા વાર બહુ લગાડે આ ખોલતા. તો ખુલ્લી તો જો હાલો જાવ છે. આવું છે બધું. આ છે અમારા સમીરભાઈ, જેને મસાલો ખાવો હોય વિયાવો માવો ખાવા. અને આપણને આપણી સિગ્નેચર મળી ગઈ છે જો, એટલે કાંઈ. ફાઇનલી મિત્રો આપણે તો ભરૂચના પુલ ઉપર તો પહોંચી ગયા છે, બરોબર. આપણા ભરૂચનો કેબલ બ્રિજ કહેવાય ને, કેબલ બ્રિજ ત્યાં પહોંચી ગયા આપણે. હા, કેબલ બ્રિજ આવે અહીંયા આગળ, ત્યાં પહોંચી ગયા છે. અને બીજે અત્યારે પાણી તો આવેલું છે, આમાં પાણી છે અત્યારે. આવું છે બધું અહીંયા. તો ફાઇનલી મિત્રો અત્યારે એક્સપ્રેસની આપણે ભરૂચ પાર કરીને એક હોટલ આવી છે એક્સપ્રેસની બાજુમાં, એટલે આપણે થોડી દેર ઊભી રાખી દીધી છે. આપણી ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે. અહીંયા હોટલ છે, ત્યાં જઈએ છીએ આપણે ચા બા પી લેવી એટલે ઉપાધિ નહીં. અહીંયા જો ભાઈ ગાડીનું પાર્કિંગ બહુ મોટું છે. પડખે એક્સપ્રેસ છે, અહીંયા આપણે પાર્કિંગ છે ગાડીનું. ગાડી અહીંયા મૂકી દીધી આપણે. તો ચલો ચા પીવા માટે અંદર જઈએ. હવે આપણી ચા આવી ગઈ છે.
સબર બી હવે ચાર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોરસદ. બોરસદનો ટોલ નાકો આવી ગયું છે. આપણે એમને કન્ટિન્યુ ચલાવતા આવ્યા છીએ. આપણા બોરસદનો ટોલ નાકો આવી ગયું છે અહીંયા બરોબર. બોરસદનો ટોલ નાકું છે અહીંયા. રાતે ભાઈ થોડું વ્યવસ્થિત નહીં દેખાય. કાચ સાફ નથી અમારો, કાચ સાફ કરવા પડશે. કાંઈ વાંધો નહીં. અત્યારે હકવે છે સિમેન્ટ બરાબર. આ છે આપણો બોરસદ વાળું ટોલ નાકું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેડી મિલે બરાબર. આપણે રાતે 2 વાગે પહોંચી ગયા હતા અહીંયા. પછી સૂઈ ગયા હતા. હું તો પહેલાં સૂઈ ગયો હતો જમી કરવીને. પછી સમીર ચલાવતો હતો, હું તો સૂઈ ગયો હતો. એટલે 2 વાગે પહોંચી ગયા હતા. એટલે આપણે અત્યારે દિવસે પાછો વ્લોગ પૂરો કરી દેવી છે. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને નવા વ્લોગમાં.